હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એક વખત નવા લેક્ચર સાથે મળ્યા છીએ। આજના આ લેક્ચરમાં આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનના વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નોના ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આજના આ લેક્ચરમાં આપને મળશે 50 જેટલા વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ મહત્વના અને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ લેક્ચરની અંદર આપણે તમામ યુનિટના જે મહત્વના અને વારંવાર બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। આ લેક્ચરને અંત સુધી નિહાળજો અને ચલો વધારે વાત ન કરતા લેક્ચરની શરૂઆત કરીએ। સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપ્યો છે કે કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે। વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 1 કે જેમાં આપણે ઘણા બધા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને એમાં આપણે જોયું હતું કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો ભેગા થાય છે અને કોઈ એક જ નિપજનું નિર્માણ કરે છે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહેતા હતા। તો અહીંયા પણ કોલસાને સળગાવવું મતલબ કે કાર્બનને હવાની હાજરીમાં સળગાવીએ તો વાતાવરણમાંથી ઓક્સિજનને મેળવીને તે કાર્બન ડાયોક્સાઇડ તરીકે અથવા કાર્બન ડાયોક્સાઇડની નિપજ છૂટી પાડશે। તો અહીંયા સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા છે જે આપણને અહીંયા જોવા મળશે। ત્યાર પછી બીજો ક્વેશ્ચન આપ્યો છે એસિડ વત્તા બેઝ ગિવ્સ ટુ x પ્લસ વાય। તો x પ્લસ વાય શું હોય છે? વિદ્યાર્થી મિત્રો, આ સમજદારીનો ક્વેશ્ચન છે। જો આપ જોઈ શકો કે એસિડ વત્તા બેઝ, જ્યારે એસિડ અને બેઝ બંને જોડાય છે ત્યારે નિપજ તરીકે ક્ષાર અને પાણી બને। જેમ કે હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું। એક એસિડ તરીકે હું લઉં છું HCl વત્તા બેઝ તરીકે હું લઉં છું NaOH। આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે અહીંથી આ બંનેનું આયનીકરણ થશે, અહીંથી છૂટવું પડશે H+, અહીંથી છૂટવું પડશે Cl-, અહીંથી છૂટવું પડશે Na+, અને અહીંથી છૂટવું પડશે OH-। આ ઘટનાને કહેવાય આયનીકરણ ઘટના। હવે વિદ્યાર્થી મિત્રો, આ Na+ છે એ Cl- સાથે જોડાશે અને OH- છે એ H+ સાથે જોડાશે, જેના પરિણામ સ્વરૂપે અહીંયા નિપજ બનશે NaCl। ત્યાર પછી બીજી નિપજ છૂટી પડશે H2O। વિદ્યાર્થી મિત્રો, H2O એટલે પાણી અને NaCl એટલે કે ક્ષાર, એટલે કે આપણે સૌ જાણીએ છીએ મીઠું। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે કોઈ પણ એસિડ અને બેઝ જ્યારે જોડાય છે ત્યારે નિપજ તરીકે ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો છે કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? આ ધાતુ અને અધાતુની ફિઝિકલ પ્રોપર્ટીઝમાં આપણે શીખ્યા હતા, એના ગુણધર્મમાં લગભગ ધાતુ અને અધાતુના 11 જેટલા ભૌતિક ગુણધર્મો છે। એમાંનો એક આ ટોપિક છે કે કઈ અધાતુ ચળકાટ ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો, આયોડિન છે કે જે અધાતુ છે હોવા છતાં પણ ચળકાટ ધરાવે છે, જ્યારે અધાતુ છે ચળકાટ ધરાવતી હોતી નથી। આ એક અપવાદ છે। ત્યાર પછી નીચે આપેલ બંધારણીય સૂત્ર કોનું છે? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આ બંધારણીય સૂત્ર છે અને આપણે ધ્યાનપૂર્વક શીખવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા કાર્બનની સંખ્યા કુલ ટોટલ 6 છે। કાર્બનની સંખ્યા કેટલી છે? 6। અને હાઇડ્રોજન ગણીએ તો 1 2 3 4 5 6 यानी कि H6। विद्यार्थी मित्रों, आ सूत्र जे छे ए बेन्जीनનું છે। કોનું છે? બેન્ઝીનનું। અત્યારે આ તમને નવું લાગતું છે, પરંતુ જ્યારે તમે આગળના ધોરણોમાં સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આગળ વધશો તો વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન છે એ ખૂબ જ અગત્યનું સબસ્ટન્સ પદાર્થ સાબિત થશે, કેમ કે દરેક યુનિટની અંદર આપણને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આનો સામનો કરવો રહેતો હોય અથવા તો આને જ આપણે ભણવાનું રહેતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં બાજુમાં એક સ્ટ્રક્ચર દોર્યું છે। આ સ્ટ્રક્ચર છે સાયક્લોહેક્ઝેન કે જેની અંદર ડબલ બોન્ડ દર્શાવેલા નથી, જ્યારે આ જે ઉપરનું બંધારણ છે એ પણ બેન્ઝીનનું જ છે। આપણે વચ્ચે 3 બંધ આ 3 ડબલ બોન્ડ બતાવીએ તો પણ ચાલે, અથવા તો વચ્ચે આવી રીતે સર્કલ બતાવી દઈએ તો પણ તે બેન્ઝીન જ કહેવાય। આગળ ત્યાર પછી એક પ્રવૃત્તિમાંથી પ્રશ્ન મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો કે બેલઝારની હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને શોષી લેવા માટે કયો રાસાયણિક પદાર્થ ઉપયોગી થશે? આ એક પ્રયોગ આધારિત ક્વેશ્ચન છે કે જેની અંદર આપણને એ બાબત સમજાવવા ઈચ્છતા હતા કે સૂર્યપ્રકાશની હાજરી હોવા છતાં પણ વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે કેમ નથી બનાવી શકતી? કારણ કે એને એક કાર્બન ડાયોક્સાઇડ નામના પદાર્થ વાયુની જરૂરિયાત રહે છે, જે આપણે એને ન આપીએ તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકતી નથી। અને આ કાર્બન ડાયોક્સાઇડને બેલઝારમાંથી બહાર કાઢી લેવા માટે KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે। મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સમતોલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે અનુમસ્તિષ્ક। આપણે યુનિટ નંબર 6ની નિયંત્રણ અને સંકલનમાં વાત કરી ગયા હતા કે મગજના જે 3 ભાગો છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ, એ પૈકી અનુમસ્તિષ્ક છે તેનું કાર્ય
શરીરની સ્થિતિ અને સમતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6, જેમાં આપણે ચર્ચા કરશું નીચેના પૈકી કઈ જોડ ખોટી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા ક્વેશ્ચન પૂછાય ત્યારે સૌથી પહેલા તો 4 ઓપ્શનને ધ્યાને લેવા પડે. પહેલો ક્વેશ્ચન આપ્યો છે આપણને કે પુકેસર પરાગાશય, બીજો આપ્યો છે આપણને સ્ત્રીકેસર પરાગાસન, અને ત્રીજો આપ્યો છે વાનસ્પતિક પ્રજનન પાનફૂટી, અને ડી ઓપ્શન આપ્યો છે લિંગી પ્રજનન દાબ કલમ. તો અહીંયા મને સમજાય છે કે દાબ કલમ છે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ માટે જવાબદાર છે, અને દાબ કલમ સામે લિંગી પ્રજનન છે, જ્યાં હકીકત વાનસ્પતિક પ્રજનન આવવું જોઈએ. એટલે કે ઓપ્શન નંબર ડી છે એ ખોટો છે. આપણો 7મા પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી પેઢી દર પેઢી જનનિક માહિતીનું અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને બાયોલોજીના ક્વેશ્ચનમાં ઘણી બધી તકલીફ રહેતી હોય છે, પરંતુ ખૂબ સિમ્પલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં યુનિટ નંબર 5 જેમાં કોષ વિશે માહિતી મેળવી હતી, અને કોષની અંદર કોષ કેન્દ્ર હતું. આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હતું, અને રંગસૂત્રની અંદર ડીએનએ નામનો પદાર્થ હોય જેનું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિયક એસિડ, કે જે એક પેઢીમાંથી આવનારી બીજી પેઢી છે જેમાં કંઈક માહિતી છે એને લઈને જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આપણો બનશે ડીએનએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે. તો સીધો ફેક્ટ બેઝ આધારિત આ પ્રશ્ન છે. 4 × 10⁻7 મીટરથી લઈને 8 × 10⁻7 મીટર જેટલો એનો તરંગ લંબાઈનો વિસ્તાર હોય છે. ત્યાર પછી એક ક્વેશ્ચન એવો પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે શૂન્યાવકાશની અંદર સૂર્યપ્રકાશ છે એનો વેગ કેટલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું છે આપણે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી સૂર્યપ્રકાશ છે શૂન્યાવકાશમાં ગતિ કરતો હોય છે. ત્યાર પછી પ્રશ્ન આપ્યો છે અર્થિંગ વાયર માટે કયા રંગના આવરણવાળો વાયર વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાલ રંગ છે કે જે લાઈવ વાયર માટે જવાબદાર છે અથવા લાઈવ વાયર ઉપર લગાવેલો હોય છે. કાળા રંગનો જે પણ વાયર છે જે આપણને ન્યુટ્રલ વાયર બતાવે છે, અને લીલા રંગનો જે વાયર છે તે અર્થિંગ વાયર આપણને બતાવે છે. ત્યાર પછી નીચેની ખાલી જગ્યામાં સાચો જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી ખાલી જગ્યા આપણને પૂછી છે કે ખાલી જગ્યાની હાજરીમાં AgClનું વિઘટન થાય છે. વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે સૂર્યપ્રકાશ. યુનિટ નંબર 1માં આપણે વિઘટન પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો હતો, અને એમાં પણ પ્રકાશી વિઘટન વિશે અભ્યાસ કર્યો હતો, અને એમાં આપણે એવું જોયું હતું કે AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ છે તેને આપણે બાષ્પ વાટકીની અંદર કે રકાબીની અંદર સૂર્યપ્રકાશમાં મૂકી દઈએ તો એમાંથી Cl વાયુ છે તે બાષ્પીભવન પામશે, જ્યારે સિલ્વર છે તે આપણને મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, ખાદ્ય પદાર્થના ડબ્બા પર ખાલી જગ્યાનું સ્તર લગાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ લોખંડનો કોઈ પણ વસ્તુ હોય તો તેને કાટ ન લાગે તે માટે તેના પર ઝીંકનું અસ્તર છે એ લગાવવામાં આવતું હોય છે. ત્યાર પછી C2H6માં CH એટલે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધની સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન આપ્યા છે 2, 6 અને 7. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ. આપણને પૂછ્યું છે C2H6. હવે વિદ્યાર્થી મિત્રો, C2H6નું બંધારણ દોરીએ. કાર્બનની સંખ્યા 2, હાઇડ્રોજન 6. આ બધા સાથે સિંગલ બંધમાં હાઇડ્રોજન જોડાયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ચર્ચા કરીએ તો કાર્બન અને કાર્બન વચ્ચે પણ એક બંધ છે જેને આપણે ગણવાનો નથી, કેમ કે આપણને પ્રશ્નની અંદર માત્ર ને માત્ર કાર્બન અને હાઇડ્રોજનના સહસંયોજક બંધ પૂછાશે, તેથી આપણે આ બંધને ગણશું નહીં. તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ બનશે? 1, 2, 3, 4, 5, 6. તો આપણે લખી શકીએ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ છે, અને કાર્બન અને કાર્બન વચ્ચે એક સહસંયોજક બંધ છે. જ્યારે કુલ પૂછવામાં આવે તો જવાબ આવશે 7, યાની કે C2H6માં કુલ સહસંયોજક બંધ કેટલા? તો જવાબ લખવાનો 7. કાર્બન અને હાઇડ્રોજન ના પૂછે તો જવાબ લખવાનો 6, અને કાર્બન અને કાર્બન ના પૂછે તો જવાબ લખવાનો 1. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ બાબત સમજાતી હશે. ત્યાર પછી આગળ વાત કરીએ. મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્ય ખાલી જગ્યા આવેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક છે, વારંવાર પૂછાઈ શકે એવો સવાલ છે આ, કે મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્ય કોણ છે? તો કે ભાઈ હિમોગ્લોબિન, કે જે ઓક્સિજન પ્રત્યે ખૂબ જ ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. અને આ હિમોગ્લોબિન છે જે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા જે વાયુકોષ સુધી પહોંચેલો ઓક્સિજન છે તેને અલગ અલગ કોષો આપણા શરીરમાં જે આવેલા છે ત્યાં સુધી લઈ જવાનું કામ હિમોગ્લોબિન દ્વારા થાય છે. ત્યાર પછી 15મો ક્વેશ્ચન, સ્ત્રીમાં ખાલી જગ્યા અંતસ્ત્રાવ રજોસ્ત્રાવનું નિયમન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે એમાં ઇસ્ટ્રોજન. શું આવશે? ઇસ્ટ્રોજન. જો આપણે એવો પ્રશ્ન પૂછાયેલો હોય કે સ્ત્રીમાં જે
સ્ત્રીના જે પણ પ્રજનન અંગો છે તેનો વિકાસ અથવા તો તેનું નિયંત્રણ કરવાનું કામ કોનું છે, તો એનો જવાબ આવશે પ્રોજેસ્ટેરોન. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 16, લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો એનો જે એકમ છે લેન્સના પાવરનો એસઆઈ એકમ છે ડાયોપ્ટર, અને એના લેન્સના પાવરને માપવા માટેનું જે સાધન છે એનું નામ છે ડાયોપ્ટર મીટર. ત્યાર પછી સામાન્ય આંખ માટે દૂરબિંદુ ખાલી જગ્યા અંતરે હોય છે, તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દૂરબિંદુ પૂછ્યું છે એટલે અનંત અંતર. કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય કે જેને કોઈ પણ આંખની કોઈ ખામી ન હોય તેનું દૂરબિંદુ કેટલું હશે, તો કે અનંત અંતર હશે, અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે એનું નજીક બિંદુ કેટલું હોય, તો કે 25 સેન્ટીમીટર હોય છે. વિદ્યુત ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કામ કરે છે. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તાપીય અસર. કેમ કે જ્યારે એકાએક વીજ પ્રવાહની જે લાઇન છે, જે વાયર જે આપણે કહીએ છીએ, જેમાં એકાએક જ્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય છે ત્યારે એ જે ફ્યુઝમાં રહેલો તાર છે જે નીચા ગલન બિંદુનો હોય છે, જેના પરિણામ સ્વરૂપે ત્યાં વધારે ઉષ્મા મુક્ત થશે અને પરિણામ સ્વરૂપે એ તાર છે એ પીગળી જશે. એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કારણે વિદ્યુત ફ્યુઝ છે એ બળી જાય છે અથવા તો તે ઉડી જાય છે, અને પરિણામે જે પણ વિદ્યુત પ્રવાહ છે વહેતો અટકી જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 19, કે જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ, પ્રબળ કે સમાન હોય. વિદ્યાર્થી મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્રરેખાઓની ખાસિયતો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, એના ગુણધર્મો વિશે વાત કરી હતી. ત્યારે જોયું હતું કે જે વિસ્તારની અંદર ખૂબ જ નજીક ચુંબકીય ક્ષેત્રરેખાઓ રહેલી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, પ્રબળ. કેવું હશે વિદ્યાર્થી મિત્રો, પ્રબળ હશે. અને જ્યાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ ખૂબ દૂર હશે તો તે ત્યાં નિર્બળ હશે. આગળ પ્રશ્ન નંબર 20, ઓઝોનનું સ્તર પૃથ્વીના ઉપલા સ્તર ખાલી જગ્યામાં આવેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયર. શું જવાબ આવશે? સ્ટ્રેટોસ્ફિયર. ત્યાર પછી વિધાન ખરું છે કે ખોટું તે નક્કી કરી ખાનામાં જવાબ આપણે લખવાનો છે. ઉત્પાદકો આહાર શૃંખલામાં પોષક સ્તરની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો પ્રથમ પોષક સ્તરની રચના કોણ કરે છે? ઉત્પાદકો કરે છે. વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી 22મો પ્રશ્ન, ઘરમાં બધા વિદ્યુત ઉપકરણો શ્રેણીમાં જોડેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો એવું તો બને નહીં, કારણ કે શ્રેણીમાં જોડેલા ઉપકરણો હોય તો એક સ્વિચ શરૂ કરે, બધા જ ઉપકરણો એકસાથે શરૂ થાય, અને આવું આપણા ઘરમાં પોસિબલ ન કરી શકાય. એટલા માટે બધા જ ઉપકરણો છે એને શ્રેણીમાં ન જોડેલા હોય, તેથી વિધાન કેવું છે? ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, વિદ્યુત બલ્બનો ફિલામેન્ટ બનાવવા ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે. વિધાન કેવું છે? સાચું છે. કેમ કે ટંગસ્ટન ધાતુ છે તેનું ઉત્કલન બિંદુ ખૂબ જ વધારે હોય છે, અને તેને લાંબો સમય સુધી એ બલ્બનું ટૂંકમાં આયુષ્ય વધી શકે તે માટે ફિલામેન્ટ માટે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વાતાવરણીય વક્રીભવનના કારણે ટિન્ડલ અસર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા વાતાવરણીય વક્રીભવનને કારણે નહીં, પરંતુ વાતાવરણીય પ્રકીર્ણનના કારણે ટિન્ડલ અસર જોવા મળે છે. વિધાન ખોટું છે. ત્યાર પછી સંતાન પુત્ર છે કે પુત્રી તરીકે અવતરવાની શક્યતા 50% છે. વિદ્યાર્થી મિત્રો આનુવંશિકતામાં આપણે જોયું હતું કે કોઈ પણ સ્ત્રી અથવા તો કોઈ પણ જે આવનાર સંતતિ છે તે પુરુષ હશે કે સ્ત્રી હશે તે નક્કી કરવા માટે સ્ત્રી અને પુરુષ બંનેના જે રંગસૂત્રો છે એની ઉપર રહેલા DNA છે જે જવાબદાર હોય છે. તેથી જ તે સંતાન તરીકે પુત્ર કે પુત્રી હશે તેની શક્યતા કેટલી હશે? 50% હશે. ત્યાર પછી નિરોધ એ યાંત્રિક ગર્ભ અવરોધનની પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે. ત્યાર પછી અનૈચ્છિક ક્રિયાઓ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ કેવું છે? સાચું છે. ફુસ્ફુસ ધમની O2 યુક્ત રુધિરનું વહન કરે છે. વિદ્યાર્થી મિત્રો આ એક અપવાદ છે, કેમ કે ધમની છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું જ વહન કરતી હોય, પરંતુ ફુસ્ફુસ ધમની છે કે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરતી હોય, તેથી આ વિધાન ખોટું છે. ત્યાર પછી CH3 CH2 COOH નું રાસાયણિક નામ બ્યુટેનોઇક એસિડ છે. પહેલી વાત તો વિદ્યાર્થી મિત્રો કાર્બનની સંખ્યા કેટલી છે? 3. હવે કાર્બનની સંખ્યા 3 હોય તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રોપેન ઘટક બની જાય, અને અહીંયા આપણને આપ્યું છે બ્યુટેન, જેથી આ વિધાન કેવું બનશે? ખોટું બનશે. ત્યાર પછી વરસાદી પાણીની pH લગભગ 5.6ની આસપાસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 31મો પ્રશ્ન, ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો ધોવાના સોડા Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ હશે. વિદ્યાર્થી મિત્રો ધોવાના સોડાની જગ્યાએ તમને ખાવાના સોડાનું પણ પ્રશ્ન પૂછાઈ શકે, તો જવાબ આવશે NaHCO3. ત્યાર પછી 32મો ક્વેશ્ચન પૂછ્યો છે ગેંગ એટલે શું? વિદ્યાર્થી મિત્રો ગેંગ કોને કહેવાય? તો કે
પૃથ્વીના પેટાળમાંથી જે આપણને ખનિજ મળી આવે છે તે ખનિજની અંદર માટી, રેતીના રજકણો કે પછી અન્ય કોઈ પણ રેતીના કણો કે માટીના કણો કે કોઈ નાના પથ્થરો વગેરે જે મળી આવે છે જેને આપણે ગેંગ કહીએ છીએ. ત્યાર પછી 33મો પ્રશ્ન, યોગશીલ પ્રક્રિયાની વ્યાખ્યા લખો. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ટોપિક અગત્યનો છે, યાદ રાખજો. યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ નવો જ પદાર્થ ઉમેરાઈને કોઈ નવો જ ઘટક નિપજનું નિર્માણ થતું હોય. જેમ કે આપણા પાઠ્યપુસ્તકમાં આપણને પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ હાઇડ્રોકાર્બનને સંતૃપ હાઇડ્રોકાર્બન બનાવવાની ઘટના દ્વારા આ સમજાવેલ છે. તો આની વ્યાખ્યા તમે કેવી રીતે લખશો? તો કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં કોઈ હાઇડ્રોકાર્બનમાંથી ડબલ બોન્ડ તૂટીને એટલે કે દ્વિબંધ તૂટીને સિંગલ બંધનું નિર્માણ થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને યોગશીલ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખી આપું છું, તમે ધ્યાનપૂર્વક શીખવાનો પ્રયત્ન કરો. કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, જ્યારે એની આપણે હાઇડ્રોજન વડે સંયોજકતા પૂર્ણ કરીએ આ મુજબથી, અને જો આપણે એની પેલેડિયમ અને અથવા તો નિકલ ઉદ્દીપક પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો કાર્બન કાર્બન વચ્ચે રહેલા ડબલ બોન્ડ સિંગલ બોન્ડમાં પરાવર્તિત થઈ જશે અને એનો એક બંધ તૂટશે કે જ્યાં હાઇડ્રોજન છે તે જોડાઈ જશે. તો આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને આપણે યોગશીલ રાસાયણિક પ્રક્રિયા કહીશું. એટીપીનું પૂરું નામ વિદ્યાર્થી મિત્રો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ચેતોપાગમ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઘણી બધી વખત આ એક્ઝામની પૂછાઈ જાય છે કે ચેતોપાગમ એટલે શું? તો કે જ્યારે એક ચેતાકોષની પછી જે અક્ષતંતુ આવેલા છે તે અક્ષતંતુની આસપાસ જે ખાલી અવકાશ રહેલો છે, જે અવકાશની અંદર અક્ષતંતુ દ્વારા રાસાયણિક રીતે સંદેશો છે વહન પામતો હોય છે, તો તે ખાલી વિસ્તારને, ખાલી ભાગને ચેતોપાગમ કહેવામાં આવે છે. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આટલા પ્રશ્નો છે ખૂબ સારી રીતે સમજણ સાથે સમજાતા હશે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 36, રજો નિવૃત્તિ એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીઓને આ બાબતે ખબર નથી હોતી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ સ્ત્રી છે જેની ઉંમર 40+ થાય છે ત્યારે આ સ્ત્રી છે હવે માસિક ચક્રથી ટૂંકમાં માસિક ચક્ર એનું અનિયમિત અથવા તો બંધ જ થઈ જાય છે અને ત્યાર પછી તે ગર્ભધારણ કરી શકતી નથી. તો આ જે સ્થિતિ છે એને રજો નિવૃત્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી લિંગ નિશ્ચયન એટલે શું? એની વ્યાખ્યા આપણે લખવાની છે. તો કે આવનાર સંતતિ છે, જે સ્ત્રી છે કે પુરુષ છે, પુત્ર છે કે પુત્રી છે, તે નક્કી કરતી જે ઘટના છે એને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 38, એક ગોલી અરીસાની વક્રતા ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? વિદ્યાર્થી મિત્રો, આપણને શું આપ્યું છે? આર આપ્યો છે. કેટલો આપ્યો છે? 30 સેન્ટીમીટર આપણને આપ્યો છે. આપણને પૂછ્યું છે કેન્દ્ર લંબાઈ એફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આગળ ભણી ચૂક્યા છીએ કે આર ઇઝ ઇક્વલ ટુ 2f, અને જો આપણે આમાંથી એફને સૂત્રનો કરતા બનાવીએ તો r ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો, f ઇઝ ઇક્વલ ટુ આરની કિંમત આપણને આપી છે 30 અને છેદમાં 2, તો જવાબ આવશે 15. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વક્રતા ત્રિજ્યાની અડધી કેન્દ્ર લંબાઈ હોય છે, તો f ઇઝ ઇક્વલ ટુ 15 સેન્ટીમીટર આપણો રાઈટ જવાબ કે સાચો જવાબ આવશે. આગળ, ગુરુદૃષ્ટિની ખામી બીજા કયા નામે ઓળખાય છે? વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારની ખામીઓ આપણે ભણવાની થાય છે 10મા ધોરણમાં. એમાં પહેલી જે ખામી છે માયોપિયા એટલે કે લઘુદૃષ્ટિની ખામી, બીજી ખામી છે ગુરુદૃષ્ટિની ખામી જેને હાઇપરમેટ્રોપિયા કહેવામાં આવે છે, અને ત્રીજી જે ખામી છે કે જે દૂરનું પણ સ્પષ્ટ નથી દેખાતું અને નજીકનું પણ સ્પષ્ટ નથી દેખાતું, તેને સ્પેસ બાયોપિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ આવશે હાઇપરમેટ્રોપિયા. શું સાચો જવાબ આવશે? હાઇપરમેટ્રોપિયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 40, સોલેનોઇડ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, સોલેનોઇડ એક એવી રચના છે કે જેમાં અલગ કરેલા તાંબાના તાર છે જેને કોઈ નરમ લોખંડ ઉપર વીંટાળીને બનાવેલી જે રચના છે જેને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જોડકા વિશે આપણે વાત કરીએ, કારણ કે જોડકાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને મુશ્કેલી થતી હોય. જોઈએ સૌથી પહેલાં લીંબુ. લીંબુની અંદર કયા પ્રકારનો એસિડ હોય? તો એમાં સાચો જવાબ આવશે બી, સાઇટ્રિક એસિડ. કયો એસિડ આવશે? સાઇટ્રિક એસિડ. આંબલીની અંદર કયો એસિડ હશે વિદ્યાર્થી મિત્રો? ટાર્ટ્રિક એસિડ હશે. કયો એસિડ છે? ટાર્ટ્રિક. જ્યારે લેક્ટિક એસિડ શેમાં હોય છે? તો કે વિદ્યાર્થી મિત્રો દૂધમાં હોય છે. ત્યાર પછી બ્રાસ અને બ્રોન્ઝ. વિદ્યાર્થી મિત્રો, બ્રાસ એટલે શું? તો બ્રાસ એટલે પિત્તળ, અને પિત્તળ એટલે તો કે તાંબુ વત્તા ઝીંક, બરાબર? ઝીંકો બરાબર પિત્તળ, અને બ્રોન્ઝ એટલે તાંબુ વત્તા ટીન. જ્યારે લોખંડ, નિકલ અને ક્રોમિયમ બરાબર શું થશે? સ્ટેનલેસ સ્ટીલ. તો સાચો જવાબ અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? બ્રાસની સામે આવશે બી
એટલે કે તાંબુ અને ઝીંક, અને બ્રોન્ઝની સામે આવશે તાંબુ અને ટીન, ઓપ્શન નંબર સી. ત્યાર પછી આલ્કોહોલ માટે ક્રિયાશીલ સમૂહ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે બી, કેમ કે OH છે એ કોનો ક્રિયાશીલ સમૂહ છે? આલ્કોહોલ. અને આલ્ડીહાઇડ માટે CHO, ઓપ્શન નંબર સી. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 44 કે જેમાં રસાંકુરો અને વાયુ કોષ્ટો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો રસાંકુરોનું કામ શું હોય? તો વિદ્યાર્થી મિત્રો અભિશોષણ કરવાનું કામ કોનું હોય છે? રસાંકુરનું હોય છે. અને વાયુ કોષનું કામ શું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો વાત વિનિમયનું કામ છે એ વાયુ કોષનું હોય છે, કે જે ક્યાં આવેલા હોય છે? તો કે ફેફસાના જે છેલ્લા ભાગ છે ત્યાં વાયુ કોષ્ટ આવેલા હોય છે. ત્યાર પછી થાઇરોક્સિન જે શું કામ કરશે? તો વિદ્યાર્થી મિત્રો સ્ત્રી પ્રજનનકોનો વિકાસ, શરીરના વિકાસ, ચયાપચયનું કામ. હા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી, એટલે કે શરીરના વિકાસ માટે અને ચયાપચયનું નિયમન છે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ કરે છે, જ્યારે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે જે પુરુષ પ્રજનન અંગોનો વિકાસ કરે છે, જ્યારે સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસ પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 46 લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. લંબમજ્જાનું કામ શું છે અને અનુમસ્તિષ્કનું કામ શું છે? તો આપણે સૌ જાણીએ છીએ કે અનુમસ્તિષ્કનું કામ તો શરીરનું સમતોલન કરવાનું છે, એટલે અહીંયા આવશે ઓપ્શન નંબર એ. બીજાની સામે આવશે ઓપ્શન નંબર એ. અને લંબમજ્જાનું કામ શું હોય છે? તો લંબમજ્જા દ્વારા શું નિયંત્રિત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ, ઓપ્શન નંબર સી. કેમ કે પરાવર્તી કમાનનું જે પણ કામ છે એ કોના દ્વારા થતું હોય? કરોડરજ્જુ દ્વારા થતું હોય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તો વારંવાર પૂછાય છે કે ઓક્સિન અંતઃસ્ત્રાવ છે એ શું કામ કરે છે? તો કે કોષ વિભાજન નહીં, પ્રકાશ પરાવર્તન. હા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એકની સામે સી, પ્રકાશ પરાવર્તન કરે છે, એટલે કે પ્રકાશ જે દિશામાંથી આવતો હોય તે દિશામાં પર્ણના જે આગળના ભાગ એટલે પ્રરોહાગ્રનો ભાગ છે જેનો વિકાસ કરવાનું કામ ઓક્સિન દ્વારા થતું હોય છે. અને તમે સૌ જાણો પણ છો કે ઓક્સિન છે તે પ્રકાશની વિરુદ્ધ દિશામાં રહે છે, એટલે કે જે દિશામાંથી પ્રકાશ આવતો હોય તેની વિરુદ્ધ દિશામાં પર્ણના નીચેના ભાગમાં ઓક્સિન હોય છે. પ્રરોહાગ્રનો વિકાસ કરે છે. જિબ્રેલિન અંતઃસ્ત્રાવ છે એનું કામ શું છે? વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જિબ્રેલિન અંતઃસ્ત્રાવ છે કે જે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે, જ્યારે કોષ વિભાજન કરવાનું કામ કોણ કરે છે? સાયટોકાઇનિન કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 48 સ્પાઇરોગાયરા. સ્પાઇરોગાયરા શું છે? તો એક લીલ છે અને લીલમાં અવખંડન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો લીલનો એક બીજો પ્રકાર પણ હું તમને કહું છું, એસ્સીલેટોરિયા. આ એસ્સીલેટોરિયા છે ને એ પણ સ્પાઇરોગાયરા જેવી લીલ જ છે અને એમાં પણ અવખંડન જોવા મળે છે. જ્યારે પ્લેનેરિયા છે કે જેમાં પુનર્જનન જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહને કઈ સંજ્ઞા વડે દર્શાવે? તો કે I સંજ્ઞા વડે દર્શાવે. અને વિદ્યુત અવરોધને કઈ સંજ્ઞા વડે દર્શાવે? R સંજ્ઞા વડે દર્શાવે. તો કે વિદ્યુત પ્રવાહ I છે એનો એકમ છે એમ્પિયર, એટલે ઓપ્શન નંબર બી. જ્યારે વિદ્યુત અવરોધ R, તો R છે એનો એકમ શું થશે? તો કે ભાઈ ઓહમ, સી. બરાબર ને? ઓહમને આવી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે અને એમ્પિયરને એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. વોટ છે વિદ્યુત પાવરનો એકમ છે જેને W સંજ્ઞા વડે દર્શાવે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણી. તો વિદ્યાર્થી મિત્રો તૃણાહારી કોણ છે આમાંથી? તો કે સાચો જવાબ આવશે સી, હરણ. શું આવશે? સાચો જવાબ સી, હરણ. ત્યાર પછી માંસાહારી પ્રાણી કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે અહીંયા બી, દેડકો. દેડકો છે તે માંસાહારી તરીકે આપણે લેશું, જ્યારે મનુષ્ય છે જેને આપણે સર્વાહારીમાં લેશું. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને 1 થી લઈને 50 પ્રશ્નો છે ખૂબ સારી રીતે સમજવાનો અને કંઈક નવું શીખ્યા હશો એવી મને આશા છે.